તો આપણે જે સંતુલનનો અભ્યાસ કરીએ છીએ તે સંતુલનની અંદર હવે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તેની અંદર આપણે આગળ છે તે મોલર સાંદ્રતા જે છે તે મોલર સાંદ્રતાનો પર્યાય આપણે સમજ્યો, એટલે કે આપણે Kc લખતા હતા સંતુલન અચળાંકને આપણે Kc એટલે કે કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતાની વાત કરતા હતા। પરંતુ તમે જાણો છો કે જો વાયુઓનું મિશ્રણ હોય તો વાયુઓના મિશ્રણની અંદર જે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ તમે કદાચ જાણતા હશો એના વિશે, તે મુજબ વાયુઓના સંદર્ભમાં આપણે એમની મોલર સાંદ્રતા ન લેતા આપણે એનું આંશિક દબાણ ધ્યાનમાં લઈએ છીએ, અને એ આંશિક દબાણ જો આપણે ધ્યાનમાં લેતા હોઈએ તો તે મુજબ આપણે એનું સંતુલન અચળાંકમાં પણ ફેરફાર થતો હોય છે। તો હવે આપણે જે વાયુમય પ્રક્રિયાઓ જે છે તે વાયુમય પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંક જે છે તે સંતુલન અચળાંકનો અભ્યાસ આપણે કરીએ કે આપણે એવી પ્રક્રિયાઓની જે વાત કરવાના છે કે જેમાં પ્રક્રિયકો નિપજો બધું છે તે વાયુ સ્વરૂપમાં હોય છે। તો આવા સંજોગોમાં આપણે એનો સાથે સાથે જે મોલર સાંદ્રતાના પર્યાયમાં જે આપણે દર્શાવીએ છીએ તેને પણ આપણે એની સાથેનો સંબંધ જે છે તે સંબંધ પણ આપણે પ્રસ્થાપિત છે તે કરવાનો છે। તો આ બંને વસ્તુઓને કમ્બાઈન કરીને અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। તમે જાણો છો કે આપણું જે આદર્શ વાયુ સમીકરણ, તો આપણું આદર્શ વાયુ સમીકરણ મુજબ Pv બરાબર nRT, જ્યાં P એટલે કે દબાણ છે, V એટલે કે જે તે વાયુ છે તેનું કદ છે, જે સામાન્ય રીતે આપણે કદ છે તે લીટરની અંદર ડેસીમીટર ક્યુબ, મીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબમાં લઈએ, n એટલે એમની મોલ સંખ્યા છે, r એટલે આપણો વાયુ અચળાંક છે જેનું મૂલ્ય અહીંયા 0.0831 બાર લીટર 12 મોલ પ્રતિ લીટર કેલ્વિન થશે। T એટલે આપણું ટેમ્પરેચર છે, સામાન્ય રીતે તાપમાન આપણે કેલ્વિનમાં લઈએ છીએ, દબાણ છે તે પાસ્કલ અથવા તો બારમાં લઈએ, V છે તેને મીટર ક્યુબમાં આપણે લઈએ આઈડિયલ સ્થિતિની અંદર છે તે, એટલે આપણો R છે તે 0.0831 બાર પર મોલ કેલ્વિન આવું થશે વિશે। હવે એની અંદર આપણે ધારો કે હું કીધું કે P બરાબર P ને સૂત્રનો પડતા બનાવો n/v * r। હવે n/v એટલે એક્ચ્યુઅલી શું છે તો કે મોલના છેદમાં જો કદ લઈએ તો એ એક્ચ્યુઅલી દ્રાવણ બની જશે, અને દ્રાવણના સંદર્ભમાં આપણે જો મોલના છેદમાં કદ લઈએ મોલારિટીમાં ને એમાં આપણે ભણી ગયા છે આ વસ્તુ છે કે જો આપણે મોલના છેદમાં નંબર્સ ઓફ મોલ છે તે મોલના છેદમાં આપણે કદ લઈએ એટલે કે n/v, તો ઇટ ઇઝ નથિંગ બટ કે શું આપણે બનશે સાંદ્રતા બનશે। પણ અહીંયા આપણે છે તે વાયુમય પ્રક્રિયકોની વાત કરીએ છીએ, તો વાયુમય પ્રક્રિયા માટે શું થશે તો કે જે તે વાયુની મોલર સાંદ્રતા ઇન્ટુ r, P એટલે કોઈ પણ વાયુ છે તે વાયુનું આંશિક વાયુ મિશ્રણની અંદર, આખો જો વર્ડ બોલું તો આવું થશે કે વાયુ મિશ્રણની અંદર કોઈ પણ વાયુનું જે આંશિક દબાણ P એટલે અહીંયા આપણે આંશિક દબાણ છે તે એમની તે વાયુની મોલર સાંદ્રતા ઇન્ટુ r એટલે D। અહીંયા આપણો r તો અચળાંક જ છે, ધારો કે તાપમાન આપણે અચળ લઈએ તો હવે શું થશે તો આપણે એવું કહી શકીએ કે અચળ તાપમાને કોઈ પણ વાયુનું આંશિક દબાણ છે તે વાયુની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હશે, બરાબર। આપણે આવું આના ઉપરથી કહી શકીએ કેમ કે r તો આપણો ઓલરેડી અચળાંક જ છે, વાયુ અચળાંક, T આપણો છે તે એ તો મેં અચળ લઈ લીધું। તો આદર્શ વાયુ સમીકરણ ઉપરથી એને આપણે યોગ્ય ગોઠવણી કર્યા પછી આપણે
એવું કહી શકીએ કે અચળ તાપમાને, કેવા તાપમાને? તો કે અચળ તાપમાને હંમેશા કોઈ પણ વાયુનું આંશિક દબાણ છે તે એમની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હશે તેવું આપણે કહી શકીએ છીએ. હવે આ કન્સેપ્ટનો આપણે યુઝ કરી અને વાયુમય પ્રક્રિયાઓ માટેનો જે સંતુલન અચળાંક છે જેને આપણે Kp વડે દર્શાવીશું તેનો તારવવાનો અહીંયા આપણે પ્રયત્ન છે તે કરવાનો છે. તો જોઈએ કઈ રીતે થશે. ધારો કે આપણે જૂનીને જાણીતી જે આપણે અભ્યાસ કરીએ છીએ એની જ વાત કરીએ કે H2 વાયુ સ્વરૂપે છે, એની પ્રક્રિયા I2 તે પણ વાયુ સ્વરૂપે છે અને એમાંથી આપણને 2HI મળે છે તે પણ આપણી નિપજ છે તે પણ કયા સ્વરૂપે છે? તો કે વાયુ સ્વરૂપે છે. હવે આજે આપણને નિપજ મળી છે H2 I2 gives you HI. તો આ નિપજની અંદર હવે હું પહેલા તો આપણો જૂનો છે તે જ લખું કે ભાઈ Kc શું આવશે? તો કે ઉપર છે તે નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય, અહીંયા ઇક્વિલિબ્રિયમ હવે લખવાની જરૂર નથી, EQ તો આપણે શરૂઆતમાં સમજવા માટે લખતા હતા ઇન્ટુ પ્રક્રિયા આપણે H2 છે અને બીજો છે તે આપણો I2 છે. અહીંયા એક જ તત્વયોગમિતીય સહગુણાંક છે એટલે આપણે લખવાની જરૂર નથી. હવે ધારો કે આ પ્રક્રિયા માટે હું Kc ને બદલે Kp લખું છું. આને હું આ મોલર સાંદ્રતા છે, હવે મારે એને Kp લખવું. તો Kp હું લખીશ તો એવા સંજોગોમાં આપણે શું દર્શાવવું પડશે? તો કે એમાં રહેલા જે આપણા દરેક ઘટકો છે તે દરેક ઘટકોની આપણે શું દર્શાવીશું? તો કે આંશિક દબાણ. એટલે હવે હું લખીશ Kp લખ્યું એટલે P of HI નો સ્ક્વેર divided by P of H2 into P of I2. એટલે કે HI ના આંશિક દબાણનો વર્ગ ના છેદમાં હાઇડ્રોજનનું આંશિક દબાણ અને આયોડિનનું આંશિક દબાણ. આવું આપણું થશે. આ Kc છે, આ આપણું Kp છે. તો Kp PHI² divided by PH2 into PI2. આ રીતનું છે તે આપણે આની અંદર જોવા મળે છે. પણ હવે અહીંયા PHI એટલે એક્ચ્યુઅલી શું? તો હમણાં જે આપણે સમજ્યા તે મુજબ PV nRT મુજબ આપણે જોયું કે P of HI આપણે શું લીધું કે HI ની મોલર સાંદ્રતા આપણે લીધી HI into R into T. Similarly P of I2 આયોડિન નું આંશિક દબાણ એટલે શું? કે I2 ની મોલર સાંદ્રતા into R into T. અને ત્રીજું આપણે કીધું કે P of H2 શું થશે કે H2 ની મોલર સાંદ્રતા into R into T. હવે આ ત્રણ મૂલ્ય જે છે તે ત્રણ મૂલ્યને આપણે આ સમીકરણની અંદર મૂકીએ. એટલે કે જે આપણું Kp વાળું સમીકરણ છે એની અંદર મૂકીએ તો અહીંયા આપણું શું થશે? તો કે અહીંયા આપણે શું કહી શકીશું કે ભાઈ Kp P of HI નો સ્ક્વેર. એટલે કે અહીંયા HI નો સ્ક્વેર into RT નો સ્ક્વેર. આ બધું આખું જ આવશે ડિવાઇડેડ બાય P of H2. તો P of H2 એટલે શું થશે? H2 into RT. Similarly P of I2. तो P of I2 શું થશે? તો કે I2 gaseous into RT. તો અહીંયા તમે જો RT² RT કેન્સલ બે વખત છે. હવે બાકી શું રહી જશે? તો કે Kp HI gaseous નો સ્ક્વેર divided by H2 into I2 gaseous. તો ખરેખર આમ જોવા જઈએ તો આ તો શું થઈ ગયું? આપણો HI નો સ્ક્વેર H2
H2I2 તો આ આખો પાર્ટ એટલે એક્ચ્યુઅલી હવે શું થઈ ગયું આપણું છે તો કે એ આપણું હવે થઈ ગયું છે ઇટ ઇઝ નથિંગ બટ Kc અને ધેરફોર અહીંયા આપણે એવું થયું કે Kp Kc આ પ્રક્રિયા માટે આપણું શું થઈ ગયું હવે તો કે Kp Kc પરંતુ આ દરેક પ્રક્રિયાઓ છે તે દરેક પ્રક્રિયાઓ માટે Kp Kc થતું નથી આપણે જે આ HI ના વિઘટનની પ્રક્રિયા જો એમાં આવું થાય છે પણ દરેક પ્રક્રિયા માટે આવું થતું નથી ધારો કે હું એક બીજી પ્રક્રિયા લઈને એનું ઉદાહરણ સમજી આપું અને તે બીજી આપણે વારંવાર લઈએ છીએ તે જ અહીંયા આપણે લઈએ છીએ તે એટલે કે એમોનિયાના વિઘટનની પ્રક્રિયા છે બરાબર છે તો તે આપણે લઈને આપણે ઉદાહરણ સમજીએ પાછું હું કહી દઉં કે અહીંયા આપણો Kp એટલે કે વાયુમય પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક Kc એટલે કે મોલર સાંદ્રતા દર્શાવતો સંતુલન અચળાંક તે બંનેનું મૂલ્ય સરખું થયું છે પણ દરેક વખતે આવું થતું નથી બરાબર જોઈએ બીજું ઉદાહરણ કે વધારે ખ્યાલ આવશે ધારો કે હું લઈ લઉં આપણે હમણાં જોયું N2 3H2 gives 2NH3 અહીંયા પણ બધી છે તે આપણી વાયુમય પ્રક્રિયાઓ છે તો આ બધી જ વાયુમય પ્રક્રિયા માટે આનો આપણે Kc લખીએ તો Kc શું થશે કે NH3 નો સ્ક્વેર પ્રક્રિયા વિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયા આપણા જે છે અને H2 બરાબર આવું થશે આ પ્રક્રિયા માટે જો હું Kp લઈશ એટલે કે દબાણ માટેનો જો દર્શાવીશ તો હવે આપણું શું થશે તો કે Kp શું થશે તો કે P of NH3 નો સ્ક્વેર divided by P of N2 નો સ્ક્વેર સ્ક્વેર into P of H2 નો ક્યુબ એટલે દરેકના આપણે આંશિક દબાણ જે છે તે દરેકના અહીંયા આંશિક દબાણ દર્શાવીએ છીએ પરંતુ આપણે હમણાં જોયું આદર્શ વાયુ સમીકરણ મુજબ P of NH3 શું થશે કે NH3 જે છે તેની મોલર સાંદ્રતા into R into T P of N2 ની મોલર સાંદ્રતા into R into T P of H2 એટલે કે આપણો H2 ની મોલર સાંદ્રતા into R into T આવું થશે આની અંદર છે હવે આ રીતનું થઈ ગયા બાદ હવે દરેક મૂલ્ય જે છે તે મૂલ્ય આ બધા જ મૂલ્યો જે છે આ બધા મૂલ્યો છે તે આ સમીકરણની અંદર મૂકીશ તો હવે મારું શું થશે કે P NH3 નો સ્ક્વેર તો NH3 gaseous નો સ્ક્વેર into RT નો સ્ક્વેર divided by P of N2 એટલે થશે આપણું N2 જે આપણો વાયુમય છે એનો સ્ક્વેર into R સ્ક્વેર લખીશું RT અને H તો અહીંયા આપણે H2 આપણો જે છે એનો ક્યુબ into RT RT નો અહીંયા શું થઈ જશે તો કે વર્ગ થઈ જશે તો એ મુજબ હવે આપણે ફાઇનલાઇઝ કરીએ તો શું થશે કે આપણો NH3 વાયુ છે તેની અંદર N2 વાયુ નો ઘન હવે અહીંયા RT સ્ક્વેર છે તો અહીં કેન્સલ થઈ જશે હવે RT into RT એટલે RT નો સ્ક્વેર તો હવે આટલું મૂલ્ય આપણે જોવા જઈએ તો એ તો કેને બરાબર છે આપણો તો કે NH3 નો સ્ક્વેર તો એ લઈ જઈશું N2 H2 નો ક્યુબ તો આ તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું તો કે Kc ઇન્ટુ આ શું થશે કે RT રેઝ ટુ -2 તો ધેરફોર અહીંયા આપણું શું થશે તો કે Kp ઇઝ ઇક્વલ ટુ
Kc into RT raised to minus 2. તો અહીંયા આપણે જોયું કે Kc Kp થતું નથી. જે રીતનું આપણે આગળ જોયું હતું કે Kc Kp HI ના ફોર્મેશન ની અંદર, તેવું અહીંયા જે આપણે જે જોયું કે એમોનિયાનું જે સર્જન થાય છે, તે એમોનિયાના નિર્માણમાં આપણે Kp Kc ને પણ Kp Kc RT રેસ્ટ ટુ શું થાય છે તો કે -2 થાય છે. તો મેં કીધું તે રીતનું એ વાયુમય નિપજ જે છે પ્રક્રિયા છે, એને જે તત્વયોગમિતીય સ્વગુણાંક કયો છે એમના ઉપર તે આખું આધારિત છે. એના આધારે જે છે તે આપણે નક્કી કરી શકીએ છીએ કે ભાઈ કઈ રીતનું છે તે આપણે એનો તત્વયોગમિતીય સહગુણાંકને આધારે કે RT સાથેનો સંબંધ ધરાવે છે. હવે આ આપણે જનરલ ઉદાહરણ આપીને એને દર્શાવી દઈએ કે ખરેખર એ ડાયરેક્ટ સંબંધ આટલું બધું જો આપણે ના કરવું હોય તો આટલું બધું ન કરવું હોય તો ડાયરેક્ટલી આપણે કઈ રીતનું કરી શકીએ તે જોઈ લઈએ. ધારો કે આપણે જનરલ પ્રક્રિયા વારંવાર લઈએ છે એમોલોક બીમોલોક બી gives C-મોલોક C plus D-મોલોક B. તો આના માટે શું થશે તો કે Kp Kp આપણે લખીએ તો શું થશે તો કે C raised to C D raised to B ના છેદમાં A raised to A and B raised to B. અહીંયા શું થશે તો કે RT raised to C RT raised to B ના છેદમાં RT raised to A RT raised to B. હવે તો તમે સમજો ને કઈ રીતનું આવ્યું હોય તે મેં ડાયરેક્ટ સમીકરણ આપ્યું છે, બરાબર. વાયુમય પ્રક્રિયા જે આપણા હોય છે તેનું અહીંયા ડાયરેક્ટ સમીકરણ લખ્યું છે, અથવા તો તમે આને આ રીતનું લખ્યું છે. હવે આટલું તો આપણે સમજી લીધું કે ભાઈ C raised to C into D raised to B ના છેદમાં A raised to A into B raised to B. તો અહીંયા ઉપર શું થયું RT into ગુણાકારનો સરવાળો ઘાતનો. તો અહીંયા આનું આપણે સિમ્પ્લિફાય શું થશે તો કે Kc, બરાબર. આનું સિમ્પ્લિફાય એટલે Kc આપણે થશે અને બધું જ આપણે લેવું હોય તો શું થશે કે RT C plus D minus A plus B. તો કે ભાગાકારની અંદર ઘાતની અંદર શું થશે તો આ બરાબર આપણું Kp થશે. એટલે અહીંયા થયું આપણું આને જો મારે દર્શાવવું હોય તો Kp બરાબર જનરલ દર્શાવવું છે. Kp Kc into RT raised to delta n એ કૌંસમાં લખું છું. આ આપણું સમીકરણ છે તે સિમ્પલ સમીકરણ જે છે આ એક સમીકરણ ઉપરથી આપણે કોઈનું પણ આ જનરલ ને દર્શાવ્યું કે C plus D minus A plus B. પણ આ ડેલ્ટા Ng એટલે શું છે કે ડેલ્ટા Ng બરાબર આપણે શું આવશે તો કે નિપજના વાયુરૂપ નિપજના કુલ મોલ સંખ્યા માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ સંખ્યા. તમે જો કે અહીંયા જો જે નિપજ અહીંયા C plus D થયું ને એટલે વાયુરૂપ નિપજ હતું C plus D એની કુલ મોલ સંખ્યા માઈનસ A plus B. A plus B એટલે કયા હતો કે આ પ્રક્રિયકો છે આપણે A અને B. તો A અને B આપણે જે પ્રક્રિયકો છે તે પ્રક્રિયકોની કુલ મોલ સંખ્યા. તો આ રીતનું ડેલ્ટા Ng આ આપણો જે રિલેશનશિપ છે તે રિલેશનશિપ આપણો ફૂલ એન્ડ ફાઇનલ છે.
અને આ ત્રીજો રિલેશનશિપ કેપી અને કેસી વચ્ચેનો આવ્યો. કેપી આના આધારે ડાયરેક્ટ દાખલા પણ આપણને પૂછાશે, તો તે આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા ડાયરેક્ટ આપણે સિમ્પલ કીધું કે ભાઈ કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એન જી, બરાબર, ઇન્ટુ ડેલ્ટા એન જી. તો આ રીતનું આપણે જે છે તેની અંદર છે તે અભ્યાસ કર્યો છે અને તે મુજબ આપણે એની જે ગણતરી છે તે કરી શકીએ છીએ. તો આ રીતનું આપણે જો આના આધારિત દાખલાઓ છે તે કઈ રીતના પૂછે એનું એક હું તમને માત્ર ઉદાહરણ આપી દઉં છું. ધારો કે એક આપણને જે સમીકરણ આપે છે એના આધારિત આપણે જે દાખલાઓ છે, ધારો કે કોઈ એક આપણી પ્રક્રિયા છે 2 mol of NaCl gives 2NO plus Cl. 2 mol of NaCl gives 2 mol of NO plus Cl. આ આપણી ધારો કે એક પ્રક્રિયા છે જેની અંદર આપણા આ જે બંધારણ છે તે કેવા સ્વરૂપે છે, તો કે આપણે જે વાયુરૂપ પ્રક્રિયાઓ છે તે દરેક છે તે વાયુરૂપ પ્રક્રિયા સ્વરૂપે છે તે અસ્તિત્વ ધરાવે છે. હવે આની અંદર આપણને એક આપી દીધું છે, કેસી નું મૂલ્ય આપણને આપ્યું છે 3.75 આ છે તે આપણને કેસી નું મૂલ્ય અહીંયા આપી દીધું છે. સાથે સાથે અહીંયા આપણને તાપમાન આપ્યું છે 1069. તો અહીંયા આપણે જે કેપી છે તે કેપી છે તે અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આવા સંજોગોમાં આપણે કેની મદદથી કેપી શોધી શકીએ, તો કે આપણું આ સમીકરણ. તો આ સમીકરણમાં કેસી નું મૂલ્ય આપી દીધું છે. પહેલા તો આપણે અહીંયા ડેલ્ટા એન શોધવું પડશે. જી એટલે વાયુરૂપ. તો અહીંયા આપણે કીધું કે વાયુરૂપ નિપજ કેટલી છે, તો કે 2 + 1 માઈનસ આ કેટલા છે, તો કે માત્ર 2. તો 3 - 2 શું રહેશે, તો કે 1. બરાબર, અહીંયા આપણી જે આ જવાબ આવે છે તે કેટલો આવશે, તો કે 1. તો હવે આપણું Kp બરાબર Kc RT1 જ આવશે. RT1 જ આવશે. તો ઇઝ ઇક્વલ ટુ Kc નું મૂલ્ય કે 3.75 into 10⁻⁻6 into r કેટલો 0.0831 into t કેટલો આવશે, t ઓકે 1069. બરાબર, 1069. આનો જે આપણને જવાબ મળે છે તે આપણો કેપી મળશે. તો ટૂંકમાં આવી રીતના આમના આધારિત દાખલાઓ પણ આપણને પૂછાઈ શકે છે. તો એક આપણે કેસી ડેશ વચ્ચેનો સંબંધ જોયો, બીજો કેસી ડબલ ડેશ કેસી નો જોયો, ત્રીજો આપણે કેસી અને કેપી વચ્ચેનો જે સંબંધ છે તે પણ અહીંયા જોઈ ગયા છે. ત્યારબાદ હવે આપણે આગળ જવું છે, તેને આપણે કહીશું રાસાયણિક સંતુલનના પ્રકાર. સંતુલનના પ્રકારોમાં તો આપણે જોઈ ગયા છે ભૌતિક અને રાસાયણિક. હવે જવું છે રાસાયણિક સંતુલનના પ્રકારોની વાત કરીએ. તો જે આપણે રાસાયણિક સંતુલન થાય છે તે રાસાયણિક સંતુલનના મુખ્ય આપણે 2 પ્રકાર જોઈએ છીએ. એક છે તે સમાંગ સંતુલન અને બીજું છે તે વિષમાંગ સંતુલન. સમાંગ સંતુલનનો ખૂબ જ સામાન્ય મીનિંગ છે, એમાં કોઈ અઘરું છે કે જ્યારે સંતુલન સ્થિતિ હોય એટલે કે જ્યારે સંતુલન સ્થપાયેલો છે, આવી સ્થિતિમાં જ્યારે પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાયેલો છે ત્યારે એમાં રહેલા દરેક પ્રક્રિયકો અને દરેક નિપજો છે તે દરેક પ્રક્રિયકો અને નિપજો જો એક જ સમાન પ્રકારના કઈ તો કે ભૌતિક અવસ્થામાં હશે, કાં તો બધા પ્રવાહી હોય, બધા જ ઘન હોય, બધા જ વાયુરૂપ હોય,
બધા જ છે તે દ્રાવણ સ્વરૂપે, જલીય દ્રાવણ આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય તો આ પ્રકારનું જે રાસાયણિક સંતુલન છે તે રાસાયણિક સંતુલનને આપણે કહીએ છીએ સમાંત સંતુલન. શું કીધું મેં? એમાં રહેલા સંતુલન મિશ્રણે રહેલા દરેક પ્રક્રિયકો નિપજો છે તે બધા જની ભૌતિક સ્થિતિ જે છે તે ભૌતિક સ્થિતિ કેવી હોવી જોઈએ? તો કે સરખી હોવી જોઈએ. અને તે જો સરખી હોય તો તે બધા જ સમાન સંતુલનની અંદર છે તેવું આપણે કહી શકીએ છીએ. એના આપણે ઉદાહરણ લઈએ તો H2 આ બધા જોઈ રહ્યા છે, અમુક બે નવા છે. તો આ બધા જ વાયુ સ્થિતિમાં છે. બીજું આપણે ઉદાહરણ લઈએ તો એમોનિયાનું વિઘટન લઈએ, બહુ નિર્માણ કરવું છે. આ બધા છે તે વાયુની સ્થિતિમાં છે. ત્રીજું લઈએ એસ્ટરનું જળ વિભાજન, ઇથાઇલ એસિટેટ લઈએ તો ઇથાઇલ એસિટેટ આપણો એસ્ટર છે તે પ્રવાહી સ્થિતિમાં હોય. જળ વિભાજન માટે આપણે પાણી લઈએ તો તે પણ પ્રવાહી સ્થિતિમાં છે અને એના જળ વિભાજનથી જે આપણો એસિડિક એસિડ બને છે તે પણ પ્રવાહી સ્થિતિમાં છે. અને બીજો છે તે આપણને જે આલ્કોહોલ બને છે આલ્કોહોલ છે, આ એસ્ટર છે, આ એસિડ છે, આ છે તે આલ્કોહોલ છે. નામે પણ આપણે આપી શકીએ ઇથેનોલ છે. હવે તો આપણે આ જોઈએ છે એટલે આ એસિડિક એસિડ ઇથેનોઇક એસિડ, આ ઇથેનોલ છે આપણો અને આ ઇથાઇલ એસિટેટ છે. તો અહીંયા પણ તમે જોઈ શકો કે આ પ્રક્રિયા મિશ્રણની અંદર રહેલા દરેક જે ઘટકો છે તે દરેક ઘટકો છે તેની ભૌતિક સ્થિતિ જે છે તે ભૌતિક સ્થિતિ છે તે કેવી છે? સમાન છે. એટલે કે દરેકની જે ભૌતિક સ્થિતિ છે તે દરેકની ભૌતિક સ્થિતિ છે તે પ્રવાહી છે. બરાબર? એમની દરેકની ભૌતિક સ્થિતિ છે તે પ્રવાહી છે તેવું આપણે કહી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો ને? અંદર છે. ત્યાર પછી હજી એક ઉદાહરણ લઈને પૂરું કરું. Fe+3 આયનની કસોટી છે. પોટેશિયમ થાયોસાયનેટ સાથેની પ્રક્રિયા છે. તો આ આપણું આયન છે તે AQ એટલે aqueous અને ગુજરાતીમાં આપણે કહેવું હોય તો જલીય આયન છે તે દ્રાવણ સ્વરૂપે છે, પણ દ્રાવક તરીકે ત્યાં પાણી છે એટલે જલીય દ્રાવણની અંદર રહેલું છે. AQ એમાંથી જે આપણું FeHCN બનશે સંકીર્ણ, એ પણ આપણું કેવા સ્વરૂપમાં છે કે તે પણ છે તે આપણો aqueous. તો અહીંયા રહેલા બધા જ ઘટકો જે છે તે બધા જ ઘટકો છે તે સમાન ભૌતિક સ્થિતિની અંદર છે. એટલા માટે આપણે એને કહીએ છીએ સમાંગ સંતુલન. બરાબર? એને આપણે કહીએ છીએ સમાંગ સંતુલન. એવી જ રીતનું બીજું આપણે જે જોવાનું છે, જે સેકન્ડ આપણે જોઈશું તે છે આપણું વિષમાંગ સંતુલન. તો હવે એનો અર્થ તમે સમજી જ જાઓ આના પરથી. કે ભાઈ સંતુલન કપાયું છે એટલે સંતુલિત સ્થિતિમાં તેમાં રહેલા જે દરેક ઘટકો છે તે દરેક ઘટકોની ભૌતિક સ્થિતિ સમાન જો ન હોય, એટલે કે એની જુદી જુદી ભૌતિક સ્થિતિમાં આપણને જો જોવા મળતા હોય તો આવી પરિસ્થિતિ જે છે તેવી પરિસ્થિતિમાં આપણે એને કહીએ છીએ વિષમાંગ સંતુલન. બરાબર? એને આપણે કહીએ છીએ વિષમાંગ સંતુલન. ધારો કે આપણો CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનું જે છે એ જ્યારે સંતુલનમાં હશે ત્યારે તે કયા સ્વરૂપમાં હશે? તો કે તે આપણું Ca+2 અને OH- સ્વરૂપ. તો આ બંને સ્વરૂપો જે છે તે બંને સ્વરૂપો આપણા જે છે તે બંને સ્વરૂપો છે તે કેવા છે? તો કે આ બંને સ્વરૂપો છે તે આપણા એક્વિયસ સ્વરૂપે છે, Ca+2 અને OH-.
પણ કેલ્શિયમ જે છે તે આપણો કયા સ્વરૂપે છે? તો કે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઘન સ્વરૂપે છે, આ બંને છે અહીંયા બે લેવલ છે. આ છે તે આપણા દ્રાવણ સ્વરૂપે છે. તો આવા સંજોગોમાં અહીંયા ભૌતિક સ્થિતિ પ્રક્રિયા અથવા તો નિબંધ જે છે તેની જુદી જુદી છે. અને આ ભૌતિક સ્થિતિ જુદી જુદી હોવાને લીધે આપણે એમને છે તે શું કહેશું? તો કે વિષમાંક સંતુલન જે છે તે વિષમાંક સંતુલન આપણે ગણીશું. આના માટે જો આપણે કેસી લખીએ સંતુલન અચળાંક તો શું થશે? ઇન્ટુ OH માઈનસ પણ કેવો છે કે જલીય સ્વરૂપે 2 મોલ છે એટલે એનો સ્ક્વેર લઈ લઈએ ડિવાઇડેડ બાય શું થશે? પણ એક અહીંયા આપણે બીજી મહત્વની વસ્તુ મારે તમને કહેવાની છે કે જ્યારે આ સંતુલન સ્થપાયું હોય એમાં જો શુદ્ધ ઘન પદાર્થ હોય અથવા તો શુદ્ધ પ્રવાહી પદાર્થ હોય તો એની જે સાંદ્રતા છે, અહીંયા આપણે મોલર સાંદ્રતાનું માપન કરીએ છીએ. તો આવો શુદ્ધ ઘન પદાર્થ હોય અથવા તો શુદ્ધ પ્રવાહી પદાર્થ હોય તો એમની જે મોલર સાંદ્રતા છે તેમની મોલર સાંદ્રતા આપણે કેવી હોય છે? તો કે અચળ હોય છે. અને એમની મોલર સાંદ્રતા અચળ હોવાને લીધે એમની મોલર સાંદ્રતાઓ અચળ હોવાને લીધે એને આપણે આમની અંદર લખતા નથી. બરાબર સમજી લેજો. જ્યારે કોઈ સંતુલનની અંદર શુદ્ધ ઘન પદાર્થ હોય અથવા તો શુદ્ધ પ્રવાહી પદાર્થ હોય તો એમની મોલર સાંદ્રતા અચળ રહે છે. અને અચળ રહેતી હોવાથી તેને આપણે સંતુલનમાં દર્શાવવાની જરૂર રહેતી નથી. એટલે આ સમીકરણની અંદર અહીંયા આપણો આ પદાર્થ છે તે શુદ્ધ ઘન પદાર્થ છે એટલે એને આપણે અહીંયા દર્શાવવાની જરૂર નથી. પરંતુ જો વાયુરૂપ પદાર્થ હોય અથવા તો તે દ્રાવણ સ્વરૂપે રહેલો હોય તો આવી સ્થિતિમાં એમને દર્શાવવો જરૂરી છે. કોને નહીં દર્શાવવાના? તો કે શુદ્ધ ઘન પદાર્થ અને શુદ્ધ પ્રવાહી પદાર્થ જે છે તે શુદ્ધ ઘન પદાર્થ અને શુદ્ધ પ્રવાહી પદાર્થ છે એને આપણે સંતુલનની અંદર દર્શાવીશું નહીં. મીન્સ સંતુલન અચળાંકની અંદર. પણ વાયુરૂપ પદાર્થ હોય, દ્રાવણ સ્વરૂપે હોય, આયન સ્વરૂપે હોય તો આવા દરેક કિસ્સામાં આપણે એને દર્શાવવા જરૂરી છે. એટલે આ સમીકરણની અંદર આપણે માત્ર શું દર્શાવવાનું રહેશે કે જે આપણા દ્રાવણ સ્વરૂપે જે છે આયન તેમને જ માત્ર છે તે આપણે દર્શાવવાના રહે છે. બરાબર. આપણે વિષમાંક સંતુલનનું એક બીજું ઉદાહરણ લેવું છે તમારે. ધારો કે આપણે લઈએ કેલ્શિયમ કાર્બોનેટ છે એટલે કે CaCO3. તો આ કેલ્શિયમ કાર્બોનેટનું જો આપણે વિઘટન કરીએ તો એના વિઘટનથી આપણને મળે કેલ્શિયમ કાર્બોનેટ ઘન સ્વરૂપે છે. COA પણ ઘન મળે છે, CO2 છે તે વાયુરૂપ છે. તો હવે આપણે જો આનું સંતુલન અચળાંક લખીએ તો ખરેખર આપણે એમ જોવા જઈએ તો આવો થશે. પહેલા તો આની ભૌતિક સ્થિતિ અહીંયા વાયુરૂપ છે, આ ઘન સ્વરૂપે છે. એટલે આ ઉદાહરણને આપણે વિષમાંક સંતુલનની અંદર લઈ શકીએ છીએ. તો આમ જોવા જઈએ તો આવું થશે. પણ અહીંયા આ બંને આપણા શુદ્ધ ઘન પદાર્થ છે એટલે માત્ર શું થશે કે Kc CO2. તો CO2 વાયુ સ્વરૂપે છે એટલે Kp આપણે શું લખીએ તો કે એને લખી શકીએ Kp P of CO2 જે છે આપણું તે Kp ત્યાં શું લખી શકીએ તો કે P of CO2 જે છે તે આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે ટૂંકમાં અહીંયા કહેવાનો અર્થ એવો છે કે અહીંયા જે શુદ્ધ ઘન પદાર્થો જે છે તે શુદ્ધ ઘન પદાર્થ છે તેમનું અહીંયા આપણે દર્શાવવાનું રહેતું નથી. એક બીજું ઉદાહરણ વિષમાંક સંતુલનનું હું તમને અહીં આપું છું. નિકલમાંથી જ્યારે ટેટ્રાકાર્બોનિક નિકલ બનાવીએ છીએ તો કે એમાં Ni ઘન સ્વરૂપે છે. કાર્બન મોનોક્સાઇડ ને 4 મોલ લઈએ,
માંથી આપણે ભલે NiCO4 સંખ્યા બને છે તે બાષ્પશીલ છે એટલે કે વાયુરૂપ હોય છે. તો હવે આની જો આપણે સંતુલન અચળાંક લખીએ તો મેં પહેલા જ કીધું કે આ ઘન પદાર્થને આપણે ગણવાનો રહેતો નથી, એટલે માત્ર આપણે લખવાનું છે આ છે NiCO4 આખું છે ડિવાઇડેડ બાય જે આપણું CO છે તેની 4 ઘાત. બરાબર, બંને છે તે કેવા સ્વરૂપે છે તો કે બોથ આર ઇન ગેસિયસ સ્ટેટ એટલે કે વાયુરૂપ સ્થિતિમાં છે, એટલે આપણે એનું છે તે દર્શાવવાનું રહે છે. બરાબર, એમનું છે તે આપણે અહીંયા દર્શાવવાનું છે. બીજું એક વિષમાં ઉદાહરણ આપું છું. ધારો કે H2O ની પ્રક્રિયા HNO3 સાથે આપણે કરીએ તો આ પ્રક્રિયામાંથી ધારો કે મને મળે છે AgNO3 પ્લસ Ag2O છે તે ઘન સ્વરૂપે હોય, સિલ્વર ઓક્સાઇડ છે, HNO3 દ્રાવણ સ્વરૂપે હોય, AgNO3 મળ્યું તે પણ દ્રાવણ સ્વરૂપે છે, અને એમાંથી પાણી મળે છે H2O, તે આપણને પ્રવાહી સ્વરૂપે હોય છે. બરાબર, જે પાણી મળે છે તે આપણું અહીંયા કેવા સ્વરૂપે છે તો કે આને બેલેન્સ કરવા માટે આને 2 મોલ લઈ લઈશ, આને 2 મોલ લઈ લઈશ. પાણી આપણું છે તે ઓલરેડી બેલેન્સ થઈ જ ગયું છે 2 છે. તો અહીંયા આપણે કીધું કે આ H2O આપણો શુદ્ધ ઘન પદાર્થ છે, પાણી છે તે શુદ્ધ પ્રવાહી છે, એટલે જ્યારે આપણે આ સમીકરણનો સંતુલન અચળાંક લખીશું ત્યારે એની બંનેની સાંદ્રતા જે છે તે બંનેની સાંદ્રતા આપણે કેવી દર્શાવીશું તો કે અચળ હોય છે, એટલે એમની બંનેની સાંદ્રતા હવે આપણે સંતુલન અચળાંક જેવું લખીશું Kc એની અંદર દર્શાવવાની જરૂરિયાત ઊભી થતી નથી. એટલે કે Kc માત્ર શું થશે 2 મોલ છે એટલે એના ઘાતાંકમાં 2. સિમિલરલી HNO3 જે આપણો છે એટલે ટૂંકમાં બંને માત્ર HNO3 અને AgNO3 આપણો જે છે એની જ સાંદ્રતા જે છે તેની જ સાંદ્રતા ઉપર છે તે આપણો આખો આ જે સંતુલન અચળાંક છે તે આધારિત હશે, નહીં કે Ag2O અને H2O. તો અહીંયા આપણે ખાસ કરીને આજના લેક્ચરની અંદર જે વાયુરૂપ પ્રક્રિયાઓ થાય છે તે વાયુરૂપ પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kp શું છે અને એનો Kc સાથેનો સંબંધ શું છે તે આપણે જોયું. સાથે સાથે આપણે રાસાયણિક સંતુલનના જે પ્રકારો છે સમાંગ અને વિષમાંગ એનો અભ્યાસ કર્યો, અને એમાં પણ ખાસ કરીને જે આપણે વિષમાંગ સંતુલન જોયું એમાં એક વસ્તુ અગત્યની શીખ્યા તે ખૂબ જ મહત્વની છે કે ભાઈ આપણે જો કોઈ પ્રક્રિયામાં શુદ્ધ ઘન સ્વરૂપે અથવા તો પ્રવાહી સ્વરૂપે પદાર્થ હોય તો એની સાંદ્રતામાં ફેરફાર ન થતો હોવાથી એને આપણે અચળ ગણી લઈએ છીએ, એટલે એને આપણે દર્શાવવાની જરૂરિયાત રહેતી નથી. પરંતુ જો વાયુરૂપ પદાર્થ હોય અથવા તો તે દ્રાવણ સ્વરૂપે હોય તો એવા સંજોગોમાં આપણે એમનું જે પ્રમાણ છે તે મીન્સ એ દરેકને આપણે સંતુલન અચળાંકના સમીકરણની અંદર છે તે દર્શાવવું પડશે.